દમ આલુ તો બધા જ બનાવે, પણ મારી આ સિક્રેટ રીતે બનાવશો તો દરેક જણ પૂછશે આટલો ટેસ્ટી કેવી રીતે બન્યો. ચાલો બનાવીએ દમ આલુ, કાઠિયાવાડી સ્ટાઇલ દમ આલુ. હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? બોલ. એવું સાચું? બરાબર. કેવો વરસાદ પડે આપણે? હા. હું નહીં પ્યાર કરતી યાર. સાચું આવું બોલવાનું યાર. એને આપણે કઈક બોલીએ ને એટલે શું કે ખબર? તું મને પ્યાર નહીં કરતી, તું મને પ્યાર નહીં કરતી, આવું બોલે છે. બરાબર, સવાર સવાર માં આવું બધું થાય અમારી જોડે. અને જો મસ્ત મજાનો વરસાદ વરસી રહ્યો છે. ડીંગ 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 ડીંગ. છે ને ચાલુ વરસાદ. વરસાદમાં થોડી હું ભીંજાઈ ગઈ છું. તો થોડા કપડાં ને એવું હતું તો હું બહાર ગઈ એટલે થોડી ભીની થઈ ગઈ છું. મમ્મી ભીની થઈ ગઈ? નહીં થાય? કેમ? થઈ જો વરસાદ ચાલુ થઈ ગયો છે. અને પપ્પા કઈ ગયા? ઓફિસ. તમારા રંજન પટેલ આજે તમને આખા વ્લોગમાં નહીં જ દેખાય, કેમ કે આજે એમને ઓફિસ પણ જવાનું છે, પ્લસ મીટિંગ પણ છે. એટલે આજના વ્લોગમાં ખબર નહીં આવશે નહીં આવે, લગભગ તો નહીં જ આવે. એમનો બહુ બિઝી શેડ્યુલ થઈ ગયો છે હમણાંનો. અને કાલે બી એમને મીટિંગ છે એટલે અહીંયા ઓફિસમાં જવાનું. કોનો ફોન આવેલો? એ કોણ છે પીડી? પપ્પા જોશે ને મારતે તને મને બંને. પપ્પાનો એમના ઓફિસમાં જે છે કામ કરે ને બીજા એ હતા, એમનો ફોન કહેવાય. આવું બધું નોટિસ કરે છોકરા કેવું સાંભળી જાય. અને એટલે કાલે પણ એ ભાઈ બહુ ઓછા વ્લોગમાં આવશે. હમણાં 2-3 દિવસ. હા નહીં કરી દેવાનું, મને આવડતું પણ નહીં કોમ્પ્યુટર ચાલુ કરતા. બોલ. બતાવીશ કાલે. દેખાડીશ એવું. તો ચાલો અંજન પટેલ ને જમીને પાછું મીટિંગમાં જવાનું એટલે ફટાફટ આપણે છે ને મસ્ત મજાનું ટેસ્ટી દમ આલુનું શાક બનાવી દઈએ. તો કાઠિયાવાડી સ્ટાઇલ દમ આલુ બનાવું છું. તો તમારી સાથે એની રેસીપી પણ હા ના બેટા એ જોઈએ છે મારે, તો એની રેસીપી પણ તમારી સાથે હું શેર કરીશ. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. હા બેટા એ પેલા દરવાજે મૂકવા બેટા. હા હા મૂકી દો. બોલો બીજું શું કહેશો તમે? હા તમારે ત્યાં વરસાદ છે? પૂછ તો બધાને. તો શું બાર બનાવવાનું? કેવો વિડીયો બનાવવાનો? કેવો વિડીયો બનાવતો તો? આમાં બોલતો ખરો. નહીં બનાવવાનો તો કેવો વિડીયો બનાવવાનો? આજે બનાવીશું આપણે બંને મસ્ત વિડીયો. હે તો એની જોડે વિડીયો બનાવો એટલે લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. પહેલા તો એને આખું બધું સમજાવવું પડે કે આ રીતે આવું કરવાનું, આવું બોલવાનું. પછી સમજી તો રે પણ એના છે ને બાળક એમનું મન ચંચળ હોય એટલે 1 મિનિટ એક જગ્યાએ શાંતિથી બેસી કે ઉભો ના રહે. હા એટલે અમે એક રીલ્સ બનાવી છે મારા ઇન્સ્ટાગ્રામ પર છે, જોઈ આવજો. બહુ મસ્ત બનાવી છે એને. થોડુંક અમને મહેનત લાગી, 10 જેવા શૂટ પણ અમે કર્યા. ત્યાર પછી એક ફાઇનલ થયો. એક વિડીયો બનાવી દીધો. પછી હવે હું વિડીયો નહીં બનાવું, આવું એક જ વિડીયો બને, બીજો ના વિડીયો બને, એવું બધું નોટંક કરતો હતો ને જબરજસ્ત. હા બેટા લખવું છે? ચાલો શું લખવું છે? પછી એક પછી એક પછી 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 4 પછી ચાલો એને થોડું રમાડું સાથે સાથે હું ફટાફટ ભોજન બનાવી લો. ચાલો હા બેટા. હા બેટા ઓકે. સૌથી પહેલા નાના બટાકા લઈ તેને બાફી લઈશું. બફાઈ જાય પછી તેની છાલ ઉતારીને ફોકની મદદથી નાના કાણા કરી લઈશું, જેથી મસાલો અંદર સુધી સારી રીતે ઉતરી જાય.
હવે એક માટીની હાંડી લઈ લીધી છે, તેમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેમાં બટાકાને હળવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. પછી તેને બહાર કાઢી લઈશું. એ જ તેલમાં જીરાનો વઘાર કરીશું. ચપટી હિંગ, તજ, લવિંગ, તમાલપત્રની સૂકા મરચાં એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં આદુ, લસણ, મરચાંની પેસ્ટ ઉમેરી સારી રીતે શેકી લઈશું. હવે તેમાં ઝીણી સુમારેલી ડુંગળી એડ કરી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકીશું. ત્યારબાદ ટામેટાની પ્યુરી અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને મસાલો તેલ છોડે ત્યાં સુધી ચડવા દઈશું. હવે તેમાં હળદર, લાલ મરચું, દાણા જીરું, ગરમ મસાલો ઉમેરી દઈશું. જરૂર મુજબ થોડું પાણી ઉમેરીને ગ્રેવી તૈયાર કરીશું. ત્યારબાદ 1 ચમચી દહીં ઉમેરીને સતત હલાવતા બધું સરસ મિક્સ કરી લઈશું. હવે ફ્રાય કરેલા બટાકા ગ્રેવીમાં ઉમેરીને 5 થી 7 મિનિટ ધીમા તાપે ઉગાળી દઈશું, જેથી બટાકાનો મસાલો સરસ સ્વાદ આવી જાય. છેલ્લે હાથથી ક્રશ કરેલી કસૂરી મેથી એડ કરી દઈશું. બસ તૈયાર છે ને આપણું સુગંધિત મસાલેદાર એકદમ હોટલ સ્ટાઇલ દમ આલુ. જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સેવ કરજો. અને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો, મસ્ત મજાનું દમ આલુનું આપણે શાક બનાવી દીધું છે અને મસ્ત બન્યું છે અને મજા આવી ગઈ ખાવાની. અને અમારા માનવ હજી ખાય છે, એના પપ્પા જતા છે મીટિંગ કરી દીધી જમીન ફટાફટ. અને અમારું માનું જો, માનું કેવું શાક બન્યું? હે, શાનું શાક બનાવ્યું મમ્મીએ? કેવું લાગે તને? મસ્ત. તને ભાવે? હે, બહુ ભાવે? હે, તને બહુ ભાવે બટાકાનું શાક? મસ્ત બન્યું છે શાક. તો તમે પણ આવી રીતે ઘરે દમ આલુનું શાક બનાવીને એકવાર ટ્રાય જરૂરથી કરજો. મળીએ આગળ. શું બનાવ્યું મમ્મી મારું? તને ભાવે? હે, કેવો મુખવાસ? આવો મુખવાસ. જો મસ્ત મજાનો મુખવાસ બનાવી દીધો છે આપણે. બધું શેકીને મસ્ત કરી દીધું છે, હે ને માનો? તને ભાવે છે ને? હે ને? એમાં કાળા તલ ને વ્હાઈટ તલ બંને એડ કર્યા છે આપણે, બરાબર? યસ. જો ચાલો મુખવાસ ખાવા ચાલો. કે ચાલો મુખવાસ ખાવા. કે દેખ જો બતાવો માનો, હે ને? તો બધું જ કામકાજ ફિનિશ કરીને હું સાદેરી માનવ સાથે બેઠી છું. માનવને આપણે કંઈક પૂછીએ. ચલો માનવ, શું કહેવાય? શું નથી ખબર? મને નથી ખબર. આ પણ નથી ખબર? ખરેખર આ પણ નથી ખબર? ઓહો, નથી ખબર. તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. હનુમાન જ્ઞાન સાગર જય કૃષ્ણ જગન્નાથ. તદમાન બધાને ભવન સતનામા મહાવત વેન બદન બને કુમાતે વાલો સંકટ તને મં વંદે હતન તને કે સોમેનો ભવન કુમાર. એવું ખબર છે? આ નથી, એને નથી ખબર. અને હનુમાન ચાલીસા એને ખબર છે. એટલે બાળક કેવું આ શીખવાનું એને ગમતું નહીં, પણ એવું ગાવાનું હનુમાન ચાલીસા શ્લોક બધું ગમે. ગોવિંદાય નમસ્તે. તો ચાલો આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ. મળીશું નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. મારા વિડીયો તમને જોવાનું ગમતું હોય તો શું કરવાનું માનવ? સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, લાઈક કરો, કે લાઈક કરો, કમેન્ટ કરો. ટાટા બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. નર્મદે હર, નર્મદે હર.